છે ને એને કોઈ જગ્યા એવી નથી કે જ્યાંથી અનંત જીવો મોક્ષ નથી ગયા. એટલા બધા મોક્ષે ગયા છે. એટલે અહીંયા ઘણા બધા મોક્ષે ગયા છે એટલે એનું કોઈ મહત્વ નથી. અહીંયા આ સમ્ય શિખરજી મુખ્ય રૂપથી તીર્થંકરનો એક વિશિષ્ટ દ્રવ્ય હોય છે. મોક્ષે તો ઘણા બધા જાય છે, પણ એક તીર્થંકરનું દ્રવ્ય વિશિષ્ટ હોય છે. અને આ તીર્થંકરોની મોક્ષભૂમિ છે. ભારત વર્ષમાં ભરત ક્ષેત્રમાં અયોધ્યા અને સમ્મેત શિખર આ બંનેને શાશ્વત ભૂમિઓ કહેવાય છે. એટલે છઠ્ઠા કાળના અંતમાં પ્રલય થાય ભરત ક્ષેત્ર અરાવત ક્ષેત્રમાં, પણ આ ભૂમિઓ સુરક્ષિત રહે છે. પછી એનો પાછળથી વિસ્તાર થાય છે. એટલે આને શાશ્વત ક્ષેત્ર કહેવાય છે. બધા તીર્થંકરોનો જન્મ નિયમથી અયોધ્યામાં, આ વર્તમાન અવસરપણી છોડીને, અને બધા તીર્થંકરો નિયમથી સમ્મેત શિખર અહીંયા આવીને એ નિર્વાણ પામે છે. એટલે આ તીર્થંકરોની નિર્વાણ ભૂમિ છે, શાશ્વત તીર્થભૂમિ કહેવાય છે. આના વિશે આગમમાં શાસ્ત્રોમાં એવું આવે છે કે આ ભૂમિની વંદના એટલે ભાવ સહિત વંદના કરવાની ઈચ્છાથી એ જ વ્યક્તિ કરી શકે જે નરક અને તિર્યંચ ગતિમાં ન જવાના હોય. એટલે જેને એવા પ્રકારની ગતિનો બંધ થઈ ગયો હોય એ આવા આ તીર્થ ક્ષેત્રમાં આવીને વંદના કરી જ ન શકે.